રાણી સાહેબ, અહીં તહેવારો બહુ થાય છે ને? રાજા: હા હા, ગરવી નવરાત્રી, મકર સંક્રાંતિ, હોળી, કેટલું રંગીન જીવન. પણ મહારાણી, ક્યારેક લોકો ગ્રુપમાં ફૂટ પણ પાડે છે. એ તો ચાલે નહીં. તહેવાર તો ભેગા મળી ઉજવવા, હાસ્ય, સંગીત અને પ્રેમ વહેંચવા. પોળમાં સ્વચ્છતા રાખવી એ રાજધર્મ જેટલું જ મહત્વનું છે. જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં સુખ સમૃદ્ધિ પણ આવતી હોય છે. મારા પોળના વંટીલા દિવાલો, રંગીન ખિડકીઓ, બધું બહુ સુંદર. પણ સુંદરતા ત્યાં સાચી થાય જ્યાં લોકો સંપીને રહે. મારો વચન યાદ રાખજો. એકતા એ પોળનું સાચું આભૂષણ છે. મારા પોળના વંટીલા દિવાલો, રંગીન ખિડકીઓ, બધું બહુ સુંદર. પણ સુંદરતા ત્યાં સાચી થાય જ્યાં લોકો સંપીને રહે. મારો વચન યાદ રાખજો. એકતા એ પોળનું સાચું આભૂષણ છે. મને તો ખબર પડી કે પોળમાં કોઈને પાણીનું મટકું ભરવામાં મુશ્કેલી હોય તો પડોશી ઉઠીને મદદ પણ કરે છે. એ જ તો પોળની ઓળખ. એકબીજાને કામ પડી જતી વખતે હાથ આપો, એ જ કુટુંબની નિશાની. આપણી આજે અંતિમ બોધવાણી: પોળ એક મોટું કુટુંબ છે. કોઈના ઘરમાં દીવડી બળી હોય કે દુઃખ પડ્યું હોય, પોળવાસીઓએ હંમેશા સાથે રહેવાનું. સાચું કહો છો મહારાજ. આ પોળનો મનસ, આ ભાવ, એ જ અમારામાં જીવ છે. મારા પ્રિય પોળવાસીઓ, આ કઠપૂતળી તો તારથી ચાલે છે, પણ આપણે આપણી પોળની ભાવનાથી ચાલીએ છીએ. જો આપણે સ્વચ્છતા રાખીશું, સંપીને રહીશું, એકબીજાને કામ લાગશું, તહેવારો ભેગા ઉજવીશું, તો આપણી પોળ માત્ર જગ્યાને નહીં, પરંતુ એક જીવંત પરિવાર બની રહેશે. જય પોળ, જય સંસ્કૃતિ.